તુલા રાશિના લોકો જ્યારે સમય તમને વારંવાર પડવા માટે મજબૂર કરે છે ત્યારે સમજો કે ભગવાન તમને ઉડતા પહેલા મજબૂત બનાવી રહ્યા છે. દરેક દુઃખ, દરેક અવરોધ એ સંકેત છે કે ભગવાન કંઈક મોટું કરવા જઈ રહ્યા છે. તેથી ફરિયાદ ન કરો, સાચા હૃદયથી પ્રાર્થના કરો. જ્યારે ભગવાનના આશીર્વાદ વરસે છે ત્યારે ચમત્કારો પોતાની મેળે થાય છે. આ સાંભળીને તમે પાગલ થઈ જશો. હું તમારા બધા માટે એક મોટું આશ્ચર્ય લઈને આવ્યો છું. નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે, જ્યાં અમે તમારા જીવન સાથે જોડાયેલા તે સત્યો જાહેર કરીએ છીએ જે ફક્ત તમારા ભાગ્યને બદલવાની શક્તિ જ નહીં પરંતુ તમારા દુશ્મનોના પાયાને પણ હલાવવાની શક્તિ ધરાવે છે. આજે અમે જે ભવિષ્યવાણી લઈને આવ્યા છીએ તે કોઈ સામાન્ય વાત નથી. આ ભવિષ્યવાણી છે જેને સાંભળીને તમારા વાળ ઊભા થઈ જશે, તમારી આંખો આશ્ચર્યથી ખુલ્લી રહેશે અને તમારી અંદરની શક્તિ જાગી જશે. જો તમે ઈચ્છો છો કે આ ખુશખબર ખરેખર તમારા જીવનને બદલી નાખે તો સૌ પ્રથમ આ વિડિયોને પૂરા હૃદયથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે કોમેન્ટમાં પૂર્ણ ભક્તિ સાથે લખો, જય માતા દી, જેથી આ સંદેશની શક્તિ તમારા સુધી સીધી અને સંપૂર્ણ રીતે પહોંચે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનના બધા પાના પલટાઈ જશે. ભગવાન પોતે તમારી રક્ષા માટે ઉતરી આવ્યા છે. આગામી 3 દિવસમાં એવી ઘટનાઓ બનશે જે તમને આઘાત આપશે અને તમને વિચારવા મજબૂર કરશે કે શું આ બધું ખરેખર મારી સાથે થઈ રહ્યું છે. ગ્રહો અને ગોચર બંને હવે તમારા પક્ષમાં એક અદ્ભુત સંયોગ બનાવી રહ્યા છે જેમાં તમારી બધી અટકેલી સફળતા, તમારી અટકેલી ઈચ્છાઓ અને તમારા તૂટેલા સપના એક પછી એક જાગશે. હવે તમારે ફક્ત વિશ્વાસ રાખવો પડશે, ન તો બીજા પર કે ન તો દુનિયા પર, ફક્ત ભગવાન અને તમારા પર. તમારો સમય હવે બદલાઈ રહ્યો છે અને આ પરિવર્તન કોઈ સામાન્ય પરિવર્તન નથી. આ પરિવર્તન છે જે તમારી ઓળખ બદલી નાખશે. આ તે સમય છે જ્યારે જે લોકો તમને નબળા માનતા હતા તેઓ હવે તેમના મોઢેથી કહેશે કે રામ નામ સત્ય હૈ, નારાયણ નારાયણ તે શેરીઓમાં ગુંજશે જ્યાં તમારા વિશે ખોટી વાતો કહેવામાં આવતી હતી. આ ફક્ત એક કહેવત નહીં, આ તમારા દુશ્મનોની હારનો વાસ્તવિક અવાજ હશે. હવે તે ક્ષણ આવવાની છે જ્યારે સર્વશક્તિમાન પોતાના ભક્ત માટે રસ્તો બનાવશે અને અવરોધો દૂર કરશે જેમ કોઈ રાજા પોતાની સેના માટે જમીન સાફ કરી રહ્યો છે. હવે તમારે ચૂપ રહેવાની જરૂર નથી. હવે ફક્ત તમારી ઊર્જા અને કાર્યો જ બોલશે. લોકો તમારી મહેનતની પ્રશંસા કરશે. જે લોકો તમારી મજાક ઉડાવતા હતા તેઓ હવે તમારા પગ પાસે બેસીને પૂછશે કે તમે આ કેવી રીતે કર્યું અને શું જવાબ હશે? જવાબ હશે કે ભગવાનની કૃપાથી. હવે તમારા ભાગ્યને કોઈ રોકી શકશે નહીં. તમે જોશો કે ધીમે ધીમે વસ્તુઓ પોતાની મેળે બદલાવા લાગી છે. જે કાર્યો પહેલા અવરોધોનો સામનો કરતા હતા તે હવે અટક્યા વિના પૂર્ણ થવા લાગશે. જે સંબંધોમાં તિરાડો હતી તે હવે જોડાવા લાગશે. જે તકોથી તમે દૂર હતા તે તકો તમારી પાસે આવવા લાગશે. અને આ બધું એવું બનશે કે જાણે બ્રહ્માંડ હવે તમારા આદેશ પર કામ કરી રહ્યું છે. તમને ખબર પણ નહીં પડે અને તમારું જીવન સિંહની જેમ ગર્જના કરવા લાગશે. હવે તમે તે વ્યક્તિમાં ફેરવાવાના છો જેને લોકો ઉદાહરણ તરીકે જોશે. તમારા નિર્ણયો હવે પ્રેરણા બનશે અને તમારા સંઘર્ષો હવે આદરના રૂપમાં ફળ આપશે. અને તમારા દુશ્મનો હવે પોતાને નષ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમની યોજનાઓ, તેમના જૂઠાણા, તેમનો અભિમાન, હવે બધું જ સમાપ્ત થવાનું છે. હવે તેમનો સમય નથી. હવે તમારો સમય છે. અને જ્યારે તમારો સમય આવશે ત્યારે આવું એવા લોકો સાથે થાય છે જેમના પર ભગવાનનો આશીર્વાદ છે. અને હા, આવનારા 3 દિવસમાં તમને પણ કેટલાક ખાસ સંકેતો મળવા લાગશે.
તમને અચાનક એવું લાગશે કે તમારી આસપાસનું દરેક દૃશ્ય તમને કોઈ સંકેત આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોઈ સ્વપ્ન વારંવાર આવશે, કોઈ નામ વારંવાર સાંભળવામાં આવશે, કોઈ જૂનો સંબંધ અચાનક ફરીથી તમારા સંપર્કમાં આવવા લાગશે. આ બધા સંકેતો છે કે બ્રહ્માંડે તમારા માટે એક યોજના બનાવી છે અને હવે તે એક પછી એક પૂર્ણ થવા જઈ રહી છે. હવે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે, તે છે શ્રદ્ધા રાખવી. આ પરિવર્તન શરૂ થઈ ગયું છે. હવે પાછળ ફરીને ન જુઓ. હવે તમારે તમારી અંદર રહેલી શક્તિને ઓળખવી પડશે. તે શક્તિ જે દુનિયાના દરેક પડકારને પાર કરી શકે છે. તે શક્તિ હવે તમારી અંદર સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે. જો તમે આ ક્ષણે તમારા હૃદયમાં આ સંપૂર્ણ સંદેશ અનુભવી શકો છો, જો તમારી અંદર એક પડઘો છે જે કહે છે કે હા, આ ફક્ત હું જ કહી રહ્યો છું, તો આ વિડિયોને હમણાં જ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સંપૂર્ણ ભક્તિ સાથે નીચે લખો, જય માતાદી, કારણ કે માતાના નામથી મોટું કોઈ રક્ષણ નથી અને ભગવાનના આશીર્વાદથી મોટું કોઈ શસ્ત્ર નથી. હવે જ્યારે બ્રહ્માંડ પોતે જ તમારા જીવનની દિશા બદલવાનું શરૂ કરી ચૂક્યું છે, ત્યારે તમારે દરેક ક્ષણને ઓળખવી પડશે જે આ પરિવર્તનની રેખાને વધુ ઊંડી બનાવી શકે છે. તમે જે ચમત્કારો વિશે સાંભળતા હતા તે જોવાનો, અનુભવવાનો અને જીવવાનો સમય આવી ગયો છે અને આ બધું ફક્ત કલ્પનામાં જ નહીં પરંતુ તમારા વાસ્તવિક જીવનમાં પણ બનવાનું છે. આવનારા 3 દિવસોમાં, જ્યારે ગ્રહો અને ગોચર તેમના સંપૂર્ણ પ્રભાવમાં આવશે, ત્યારે તમે જોશો કે તમારી આસપાસની દરેક વસ્તુ, દરેક વ્યક્તિ, દરેક પરિસ્થિતિ તમારા પક્ષમાં ઝુકાવી રહી છે અને અદ્ભુત પરિવર્તનને વધુ મજબૂત બનાવવા માટે તમારે ફક્ત 3 વસ્તુઓ કરવાની છે અને આ 3થી સાવચેત રહેવું પડશે. સૌપ્રથમ, તમારે તમારી શ્રદ્ધાને ડગમગવા ન દેવી જોઈએ. ઘણીવાર, જ્યારે જીવનમાં અચાનક કંઈક ખૂબ સારું થવા લાગે છે, ત્યારે મનમાં શંકા થાય છે કે શું આ સાચું છે કે આ બધું મારી સાથે થઈ રહ્યું છે. આ તે જગ્યા છે જ્યાં શેતાન તમારો વિશ્વાસ તોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તમારે તે સમયે માતાને યાદ કરવી જોઈએ અને કહેવું જોઈએ કે મને કોઈ શંકા નથી કે માતાએ મારા માટે નિર્ણય લીધો છે. ફક્ત આ કહેવાથી તમારા વિશ્વાસને એવી શક્તિ મળશે કે દરેક પરિસ્થિતિ તમારા માટે આરામદાયક બની જશે. બીજું, તમારે આવનારા 3 દિવસોમાં કોઈની સાથે ગુસ્સે ન થવું જોઈએ. આ સમય ખૂબ જ શુભ છે, પરંતુ વધુ પડતું ભાવનાત્મક થવું અથવા કોઈની સાથે ગુસ્સે થવું યોગ્ય નથી. બીજાઓ સાથે ફસાઈ જવાથી આ દૈવી ઊર્જાના પ્રવાહમાં અવરોધ આવી શકે છે. કોઈ શું કહે, કોઈ શું કરે, તમારે ફક્ત હસતા હસતા અને શાંતિથી માનું નામ જપતા આગળ વધવું પડશે. જ્યારે માનવ ભક્ત શાંતિથી પોતાના સમયની રાહ જુએ છે ત્યારે કોઈ તેને હચમચાવી શકતું નથી. ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ વાત, જો તમારા જીવનમાં કોઈ એવું કાર્ય છે જે અધૂરું પડી ગયું છે, જેને તમે વારંવાર મુલતવી રાખતા આવ્યા છો, તો હવે તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. આ એ જ કાર્ય હશે જે એકવાર પૂર્ણ થયા પછી તમારા ભાગ્યના દરવાજા સંપૂર્ણપણે ખોલી નાખશે. આ નાનું કામ એક મોટું પરિવર્તન લાવશે. તમે પોતે જ આશ્ચર્ય પામશો કે એક નાની પહેલે આટલી મોટી અસર કેવી રીતે કરી. હવે ચાલો તે 3 સાવચેતીઓ વિશે વાત કરીએ. જો તેનું પાલન કરવામાં આવે તો આ પરિવર્તન તમારા જીવનભર તમારી સાથે રહેશે. પહેલી સાવચેતી. ઉતાવળમાં કોઈની સાથે તમારા સારા સમાચાર શેર ન કરો. હા, ક્યારેય કોઈ બીજાને ઓછો ન આંકશો. તમારી ઓળખ બદલાવાની છે અને જ્યારે બ્રહ્માંડ કોઈને પસંદ કરે છે, ત્યારે તે તેને સૌથી ખાસ બનાવે છે. હવે તમારે તમારા આત્માને કહેવું પડશે કે હવે તમે બધું છો. હવે કોઈ તમને રોકી કે વાળી શકશે નહીં. આ 3 દિવસોમાં તમને કેટલાક ખાસ સંકેતો મળશે.
પહેલો સંકેત એ છે કે તમારા શરીરમાં અચાનક ઊર્જાનો પ્રવાહ આવે છે, જાણે કોઈએ તમને અંદરથી સ્પર્શ કર્યો હોય. બીજો સંકેત એ છે કે જૂના મિત્રો અથવા સંબંધીઓ અચાનક તમારો સંપર્ક કરે છે. તેઓ માતા દ્વારા મોકલવામાં આવેલા વાહક હશે અને કોઈ સંદેશ લાવશે. ત્રીજો સંકેત એ છે કે કોઈ કારણ વગર તમારી આંખોમાં વારંવાર આંસુ આવે છે. આ એક સંકેત છે કે માતા તમારી ખૂબ નજીક છે. હવે તમારા જીવનને સંપૂર્ણપણે બદલવાનો સમય છે. તમારા મન, આત્મા અને શ્રદ્ધાને સંપૂર્ણપણે માતાના ચરણોમાં અર્પણ કરો, કારણ કે આવનારા 3 દિવસ ફક્ત સારા નહીં હોય, તે નિર્ણાયક હશે. અને જ્યારે નિર્ણાયક દિવસો આવે છે, ત્યારે બ્રહ્માંડ નમન કરે છે, સમય અટકી જાય છે અને ભગવાન સ્મિત કરે છે અને કહે છે કે હવે તમારા દિવસો બદલાઈ ગયા છે. જો તમે આ સંદેશને તમારા પૂરા હૃદયથી અનુભવી શકો છો, જો તમારી આંખો ભીની હોય અને તમારું હૃદય કહી રહ્યું હોય કે આ બધું મારા માટે છે, તો આ વિડિયોને તમારા હૃદયથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે શ્રદ્ધાથી મોટેથી બોલો, જય માતા દી લખો, જેથી માતાની કૃપા આ 3 દિવસમાં તમારા બધા જૂના અવરોધોને ધોઈ નાખે અને તમને તે આપે જેના માટે તમે રાત્રે રડ્યા હતા. હું તમને બધાને જણાવું છું કે આગામી 3 દિવસમાં સર્જકનો ખેલ શરૂ થવાનો છે. હવે દુશ્મનો તમારા પગ પર પડશે. હા, મારા મિત્રો, કારણ કે આગામી 3 દિવસમાં તમારા જીવનમાં તમને જે શુભ સમાચાર મળવાના છે તે જોઈને તમારા દુશ્મનોની રાત્રે ઊંઘ ઉડી જશે. હા, તમારું સામાન્ય જીવન પણ ખોરવાઈ જશે, કારણ કે તમને ઈચ્છતા લોકોની ભીડ તમારા ઘરના દરવાજા પર ઉમટી પડશે. તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે આવનારા 3 દિવસ તમારા માટે કોઈ સામાન્ય સમય નથી, પરંતુ આ સમય શનિદેવ દ્વારા આપવામાં આવેલ દૈવી આશીર્વાદ છે. તેથી જ આજના વિડિયોને અવગણવાની ભૂલ ન કરો, નહીં તો તમે આખી જિંદગી પસ્તાતા રહેશો. વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના સાચા અને સમર્પિત ભક્તો, કૃપા કરીને આ વિડિયોને એક સુંદર લાઇક આપો અને નીચેના કોમેન્ટ બોક્સમાં 3 વખત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જય માતા દી લખો, જેથી માતા રાણીના સીધા આશીર્વાદ તમારા બધા પર અને તમારા સમગ્ર પરિવાર પર વરસે. તમને પણ આ મળશે. તમને જણાવી દઈએ કે 4 સદીઓ પછી તમારી જન્મકુંડળીમાં એક ખૂબ જ શક્તિશાળી યોગ બની રહ્યો છે. ભગવાન શનિદેવ હવે તમારા પર સંપૂર્ણપણે દયાળુ છે અને તમારા પર સંપૂર્ણપણે દયાળુ બન્યા છે, કારણ કે હવે તમારા કાર્યોનું પાત્ર ભરાઈ ગયું છે અને હવે તે ફૂટવાની સ્થિતિમાં આવી ગયું છે. આ કારણોસર આગામી 3 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, જ્યારે શનિદેવ પોતાના કાર્યો બતાવશે જે તમારી આંખોને પણ આશ્ચર્યચકિત કરશે. પરંતુ ખાતરી છે કે જ્યારે તમારા વિરોધીઓ તમારી તરફ જોશે, તેમની દિવસની પસંદગી અને રાતની ઊંઘ ઉડી જશે, ત્યારે તમે અને તમારો પરિવાર આનંદથી નાચશો. ચાલો તમને ફરીથી જણાવીએ કે ગ્રહોનો સમય અને સ્થિતિ બંને તમારા પક્ષમાં છે. ભગવાન શનિદેવે એક નિર્ણાયક નિર્ણય લીધો છે કે હવે તે તમારા જીવનમાં તે ક્ષણ લાવશે જેના માટે તમે વર્ષોથી મહેનત કરી છે. મુશ્કેલ સંઘર્ષોનો સામનો કરતી વખતે તમે દરેક દુઃખ અને પ્રતિકૂળતામાં શનિદેવને યાદ કર્યા છે અને સખત મહેનત કરવાનું બંધ કર્યું નથી. તમે ક્યારેય સારા કાર્યોથી દૂર નથી ગયા. જે કોઈ પોતા તે તમને સમૃદ્ધિથી ભરી દેશે. શનિ મહારાજની કૃપાથી હવે તમારી કુંડળીમાં ભાગ્ય લક્ષ્મી યોગ, ધન લક્ષ્મી યોગ, ગજકેસરી યોગ, ભાગ્યવાન યોગ અને અમૃત સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યા છે, જેના પ્રભાવથી તમારા જીવનમાં ફક્ત સમૃદ્ધિ જ આવશે. તો આવનારા 3 દિવસમાં આ તકને જવા દો નહીં, કારણ કે ધર્મના માર્ગ પર ચાલનારાઓને આશીર્વાદ આપનારા શનિદેવ સંકેતોને નકારવાનું પસંદ કરતા નથી. જે લોકો તેમના દ્વારા જણાવેલા સંકેતોને અવગણે છે તેમને જીવનભર પસ્તાવો કરવો પડે છે.
તો વિડિયોને અંત સુધી જુઓ કારણ કે આજનો વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવા વિડિયો વારંવાર બનાવવામાં આવતા નથી. જો શનિદેવ તમને આશીર્વાદ આપી રહ્યા છે તો એવું ન વિચારો કે તે બધા પર દયાળુ છે. જે લોકો તેમની કુંડળીમાં શનિદેવના આશીર્વાદ ધરાવે છે તે ખૂબ જ ભાગ્યશાળી છે. આવનારા 24 કલાકમાં ભગવાન વિષ્ણુ પોતે તમારા ઘરમાં તેમના શુભ ચરણ રાખવાના છે અને આનાથી વધુ ભાગ્યશાળી કોઈ વ્યક્તિ નહીં હોય. તો ધ્યાનમાં રાખો કે આવનારા 3 દિવસોમાં શનિદેવ તમને કેટલાક દૈવી સંકેતો આપવાના છે. તે સંકેતોને અવગણવાની ભૂલ ન કરો કારણ કે જે રીતે ભગવાન જાણે છે કે કેવી રીતે આપવું તે જ રીતે તે જાણે છે કે કેવી રીતે લેવું. યાદ રાખો, જ્યારે ભગવાન પોતાના ભક્તોથી પ્રસન્ન થાય છે ત્યારે તે ચોક્કસપણે સંકેત આપે છે. પહેલું સંકેત કૂતરો છે. જો તમે કાળો કૂતરો જોઈ રહ્યા છો, જો કાળો કૂતરો તમારા દરવાજા પર આવે છે તો સમજો કે તે મહાકાલ ભૈરવનું વાહન છે. તે શનિદેવનો પ્રતિનિધિ છે, તેથી તેને ક્યારે અવગણશો નહીં. ઘણા લોકો કૂતરાને ભગાડવાની ભૂલ કરે છે. તમારે આ ભૂલ ન કરવી જોઈએ. જે લોકો આવું કરી રહ્યા છે તેમને કરવા દો, પરંતુ તમારે આગામી 24 થી 70 કલાકમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ કાળો કૂતરો કે કોઈ કૂતરો તમારા ઘરે આવે છે ત્યારે તેને રોટલી ચોક્કસ ખવડાવો. તેને ગમે તે ખાદ્ય સામગ્રી આપો, પરંતુ ખાસ ધ્યાન રાખો કે તે શુદ્ધ હોય. હા મિત્રો, ધ્યાનમાં રાખો કે તેમાં કોઈ પણ પ્રકારની બચેલી વસ્તુઓ કે બચેલો ન હોવો જોઈએ. ફક્ત આનું ખાસ ધ્યાન રાખો. જો તમે ભગવાન શનિદેવની આ કસોટીમાં પાસ થઈ જાઓ છો તો મારો વિશ્વાસ કરો, શનિદેવની કૃપાથી આગામી 3 દિવસમાં તમારા જીવનમાં ખુશીની એવી લહેર દોડશે કે તમારો આખો પરિવાર આનંદથી નાચશે. હા મિત્રો, તમારા દુશ્મનો આનંદથી ભરાઈ જશે. ભગવાન જાણે છે કે તમારા વિનાશ માટે કેટલી યોજનાઓ બનાવવામાં આવી હતી, પરંતુ હવે તે બધી યોજનાઓનો નાશ થવાનો છે અને હવે શનિદેવ પોતે તમારા દુશ્મનો પર હુમલો કરવાના છે. તમારા વિરોધીઓને હવે તેમના કાર્યોનો હિસાબ મળશે. તેઓએ તમારી વિરુદ્ધ વિવિધ પ્રકારના તાંત્રિક વિધિઓ કરી હતી અને ઘણા કાવતરા કર્યા હતા જેના કારણે તમને ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જીવનમાં ઘણી વખત એવી ઘટનાઓ બની છે જેમાં તમે મૃત્યુના જડબામાંથી બચી ગયા છો, પરંતુ જે કાર્યનું પરિણામ છે તે જ છે. ભગવાન વ્યક્તિને તેના કાર્યો અનુસાર બદલો આપે છે અને હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારા વિરોધીઓને પણ તેમના કાર્યોની સજા મળવાની છે. હવે તમારા જીવનમાં ફક્ત ખુશીની ક્ષણો જ આવવાની છે. આગામી 3 દિવસમાં તમારા જીવનમાં જે પણ મોટા સારા સમાચાર આવવાના છે તે આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બનશે. હા મિત્રો, અમે તમને તે બધા સારા સમાચાર વિશે વિગતવાર જણાવીશું, પરંતુ તે પહેલાં જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ ન આવી હોય તો તરત જ એક સુંદર લાઇક આપો કારણ કે મિત્રો, અમે તમારા બધા માટે ખૂબ જ મહેનત કરીએ છીએ, દરરોજ 10 થી 12 કલાક. અમે તમને સચોટ અને અસરકારક માહિતી પહોંચાડવા માટે સખત મહેનત કરીએ છીએ. બદલામાં અમને મિત્રો, એક દૈવી શક્તિએ હવે તમારા જીવનને આશીર્વાદ આપ્યા છે. હું તમને કહી દઉં કે આ શક્તિ તમારા ઘરમાં વારંવાર આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે તે કઈ શક્તિ છે જે તમારા ઘરમાં આવતી જતી રહે છે અને તે તમારી પાસેથી શું ઈચ્છે છે. અમે તમને તેના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમારે જાણવું જ જોઈએ કે આગામી 72 કલાકમાં તમારા જીવનમાં ખુશીઓની સુનામી આવવાની છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આગામી 72 કલાક તમારા માટે એવો પૂર લાવશે કે તમારો આખો પરિવાર ખુશ થઈ જશે. મિત્રો, તમારા જીવનમાં એવા સારા સમાચાર આવવાના છે કે આખો પરિવાર ખુશ થઈ જશે.
મિત્રો, હું તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં એક સાથે અનેક પ્રકારની અદ્ભુત ઘટનાઓ બનવાની છે. તો અમે તમને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ ઘટનાઓ અને ચમત્કારો તમારા જીવનમાં પરિવર્તન લાવશે. પરંતુ તે પહેલાં હું તમને ફરી એકવાર હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને અત્યાર સુધી આ જ્યોતિષ કાર્યક્રમ ગમ્યો નથી તો તરત જ તેને લાઇક કરો, અને જો તમે પહેલી વાર આ ચેનલ પર આવ્યા છો તો હવે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો અને આ જ્યોતિષ કાર્યક્રમ ભક્તિભાવથી જોઈ રહ્યા છો તો કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો. મહાદેવના આશીર્વાદથી તમારું દરેક સ્વપ્ન પૂર્ણ થશે. મિત્રો, મારે તમને એક ખાસ વાત કહેવી છે. કાલે બે મહાન શક્તિઓ તમારા ઘરમાં આવવાની છે. હા, આ બંને શક્તિઓ એકસાથે તમને અપાર સંપત્તિ અને સમૃદ્ધિ આપશે. જ્યારે આ બંને દૈવી શક્તિઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે ત્યારે તમારા ભાગ્યનો તારો આકાશને સ્પર્શશે. તમારું ભાગ્ય હવે નવી ઊંચાઈઓને સ્પર્શશે. 5 ખૂબ જ શુભ અને આઘાતજનક સમાચાર આવવાના છે, કારણ કે આ બંને શક્તિઓએ હવે તમારા પર ખાસ આશીર્વાદ વરસાવ્યા છે. આ બંને શક્તિઓ એકસાથે તમારા ભાગ્યના દરવાજા ખોલશે. હવે તમારે ખાસ પ્રયત્નો કરવાની જરૂર રહેશે નહીં. તમને ગણપતિ જેવું સૌભાગ્ય મળશે. તમારા પડોશીઓ આશ્ચર્યચકિત થઈ જશે. પૈસાનો એટલો વરસાદ થશે કે તમે 7 જન્મો સુધી શાંતિથી બેસીને ખાઈ શકો છો અને પૈસા હજુ પણ રહેશે. મિત્રો, હું તમને એક વધુ મહત્વપૂર્ણ વાત કહી દઉં છું. આગામી 72 કલાકમાં એક સુંદર સ્ત્રી તમારા જીવનમાં ચોક્કસ આવશે. આ સ્ત્રીને છોડશો નહીં. આગામી 72 કલાકમાં તે સ્ત્રી તમારા જીવનમાં પ્રવેશ કરવાની છે. તેનો હાથ પકડો, કારણ કે આ સ્ત્રી તમારા જીવનને સ્વર્ગ જેટલું સુંદર બનાવશે. જ્યાં સુધી એક સ્ત્રી તમારા જીવનમાં છે ત્યાં સુધી તમને ક્યારેય પૈસાની કમી નહીં થાય. હું આની સંપૂર્ણ ગેરંટી આપું છું. જો આ સમયે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની અવરોધ કે સમસ્યા ચાલી રહી છે તો આવનારા 72 કલાકમાં તે બધી અવરોધોનો નાશ થશે. તમારે એ પણ જાણવું જોઈએ કે આગામી 72 કલાકમાં ભગવાન કુબેર મહારાજ પોતે તમારી કુંડળીમાં બેસવાના છે. એટલા માટે મિત્રો, આ સમય ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. આવનારા 72 કલાક તમારા માટે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થશે. આ સમયગાળામાં તમને જે સફળતા મળશે તે તમને 7 જન્મો સુધી યાદ રહેશે, કારણ કે મિત્રો, આ સમયગાળામાં તમને હીરા અને મોતી કરતાં પણ વધુ કિંમતી વસ્તુ મળવાની છે. તમને આ અમૂલ્ય વસ્તુ ચોક્કસ મળશે, કારણ કે હનુમાનજીએ પોતે આદેશ આપ્યો છે કે તમારે આગામી 62 કલાકમાં અમૂલ્ય વસ્તુ મેળવવી જ જોઈએ. તેથી મિત્રો, તમને આ દૈવી વસ્તુ કોઈ પણ સંજોગોમાં મળશે અને તે વસ્તુ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. હવે તમે રંગથી રાજા બનવાના છો. બીજા શબ્દોમાં કહીએ તો કરોડોની સંપત્તિ તમારા પગ ચુંબન કરશે. તેથી મિત્રો, અમે જ્યોતિષ કાર્યક્રમની શરૂઆતમાં કહ્યું. સ્વાભાવિક છે કે જ્યારે તમને આટલી મોટી ખુશખબર મળવાની છે ત્યારે તમે તમારા આખા વિસ્તારમાં મીઠાઈઓનો વરસાદ પણ કરશો. હું તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં 3 મોટી ચિંતાજનક ઘટનાઓ બનવાની છે. હા, તમે સાચું સાંભળ્યું, એવી ઘટનાઓ જે તમને સંપૂર્ણપણે આઘાત પહોંચાડશે. હવે તમારા દુશ્મનો સંપૂર્ણપણે ખતમ થઈ જવાના છે. હવે તેમને કોઈ બચાવી શકશે નહીં. તેમના બધા કાવતરાઓનો અંત આવવાનો છે. આગામી 72 કલાકમાં તમારા જીવનમાં 3 ખૂબ જ ભયંકર અને વિનાશક વળાંક આવશે. તેથી સમયસર સાવચેત રહો, નહીં તો તમે ખૂબ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તમારી પાસે વધુ સમય નથી અને જે થવાનું છે તે એટલું મોટું છે કે તમારા પગ નીચેથી જમીન સરકી જશે.
હા, આ બધું સાંભળીને તમે દંગ રહી જશો. હું તમને એ પણ કહી દઉં કે અચાનક એવો આંચકો આવવાનો છે કે જાણે શરીરમાંથી 440 વોલ્ટનો કરંટ પસાર થઈ જાય. જે કંઈ થવાનું છે તે તમારી આંખો સામે જ થશે. તમે તે જાતે બનતું જોશો. આ બધું તમારા જીવનમાં ફક્ત 72 કલાકમાં જ બનશે. તેથી આ જ્યોતિષ કાર્યક્રમને બિલકુલ અવગણશો નહીં. ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિથી સ્પષ્ટ સંકેતો મળ્યા છે કે આગામી 72 કલાકમાં તમારી સાથે બનનારી ઘટનાઓ તમે તેને જીવનભર ભૂલી શકશો નહીં. આટલો ચમત્કાર, આટલો ભયંકર વળાંક ભાગ્યે જ કોઈએ પહેલા ક્યારે જોયો હશે. કળિયુગના ઇતિહાસમાં પહેલીવાર આટલો ભયંકર પરિવર્તન જોવા મળશે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યો હવે ફળ આપવા માટે તૈયાર છે. પાપો અને પુણ્યનો હિસાબ હવે બહાર આવવાનો છે. જો કે ગભરાવાની જરૂર નથી, કારણ કે તમે તમારા પાછલા જન્મમાં કરેલા સારા કાર્યોના ફળ હવે પરિપક્વ થઈ ગયા છે. ભૂતકાળમાં તમે જે પુણ્ય કમાવ્યા હતા તેના ફળ હવે તમારા જીવનમાં બમણી શક્તિ સાથે આવવાના છે. આગામી 72 કલાકમાં તમને 1 કરોડ રૂપિયા જેટલી સમૃદ્ધિ મળશે. હવે તમને ધન, કીર્તિ અને સમૃદ્ધિની કોઈ કમી રહેશે નહીં. તમે જે ઈચ્છો છો તે તમને કોઈ પણ અવરોધ વિના મળશે. આટલો મોટો અને અદ્ભુત ચમત્કાર હવે તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહ્યો છે. દુઃખ અને પીડાના દિવસો હવે સમાપ્ત થવાના છે. હવે સૌભાગ્યના દરવાજા ખુલવા માટે તૈયાર છે. તમારા ભાગ્યનો તારો હવે ઉગવા માટે તૈયાર છે અને તમારું ભાગ્ય સંપૂર્ણપણે ખીલી ઉઠશે. તમે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, દરેક મુશ્કેલીનો બહાદુરીથી સામનો કર્યો છે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનત રંગ લાવશે અને તમે રાજાઓ જેવું જીવન જીવશો. આ જાણ્યા પછી આ એક વચન છે. તમને ખૂબ જ આશ્ચર્ય થશે કે હવે 11 દૈવી શક્તિઓ તમારા પર એક સાથે તેમના આશીર્વાદ વરસાવી રહી છે. 11 દેવી દેવતાઓના આશીર્વાદ હવે તમારી કુંડળીને સંપૂર્ણપણે બદલી નાખશે. તમારી કુંડળીમાં એવો પરિવર્તન આવવાનો છે કે તમે તમારા ક્ષેત્રના સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી વ્યક્તિ બનશો. તમારે આ સમગ્ર જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોવો જોઈએ, કારણ કે આ ફક્ત એક કાર્યક્રમ નથી પરંતુ તમારા જીવન માટે એક દૈવી વરદાન છે. તમને ચારેય દિશાઓથી શુભ સમાચારનો વરસાદ મળશે. તમે જેની રાહ વર્ષોથી જોઈ રહ્યા છો તે બધું એક જ વારમાં તમારા હાથમાં આવશે, પરંતુ તે જ સમયે તમારે કેટલીક ખાસ બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે. તમારે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતીઓનું પાલન કરવું પડશે અને અમે તમને આ વિશે પછીથી વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ. ઉપરાંત 2 ખૂબ જ ગંભીર ભૂલો છે જે તમારે કોઈ પણ સંજોગોમાં ન કરવી જોઈએ. આ કાર્યક્રમમાં અમે તમને તેમના વિશે પણ જણાવીશું. તો મિત્રો, એવી કઈ ભૂલો છે જે તમારા નસીબને રોકી શકે છે? તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?